દ્વારકાધીશ, સંસારમાં લોકો આટલા દુઃખી કેમ છે? કોઈ અસફળતાથી દુઃખી છે, કોઈ ગરીબીથી દુઃખી છે, કોઈ સમજે છે પેલો ઉપર આવી જશે, હું પાછળ રહી જઈશ, એના કારણે દુઃખી છે. હરેક મનુષ્યને કાંઈ ને કાંઈ દુઃખ હોય છે. દ્વારકાધીશ આવું કેમ? આનો કંઈ ઉત્તર આપો તમે દ્વારકાધીશ. કાના સાંભળ, ભગવાન કોઈને દુઃખ આપતો નથી, પણ મનુષ્ય પોતે સુખ દુઃખનો ભાગીદાર છે. ભગવાન દયાહીન નથી કે અન્યાયી નથી, પણ એ તો મનુષ્યના કર્મ છે જે એનો પીછો કરે છે. કર્મ મધ્ય તું રાસ્તે માં ફલે તું પદાંજલિ. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નથી. એના માટે કર્મ જરૂરી છે. જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. કાના તું એ જોયું હશે, લોકો બેમાની કરે છે, હકના પૈસા લઈ લે છે, લોકો ધોકાધારી કરે છે, તો એમનું અંત, એમનું મૃત્યુ બહુ જ ખરાબ આવે છે. એમનો પરિવાર પૂરો વેરવિખેર થઈ જાય છે અને અંતે એમનું અકાલ મૃત્યુ થાય છે. આ બધું શું છે? એ મનુષ્યના કર્મ છે, જે મનુષ્યને આ સંસારમાં ભોગવવા પડે છે. જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. સારા કર્મનું ફળ સારું મળશે, ખરાબ કર્મનું ફળ ખરાબ જ મળશે. એના માટે કાના, તું જે ચક્રવ્યૂહમાં ફસાયો છે, આ જે ચક્રવ્યૂહ છે મારું, એમાંથી તું નીકળવા માટે તારે સારા કર્મ કરવા પડશે. અહીંયાથી જ્યારે તું નીકળીશ ત્યારે તું એક સારો વ્યક્તિ બનીને નીકળીશ. કાના, આ મારા શબ્દો, આ મારા સંવાદો તું યાદ રાખજે કાના.